નસવાડી તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 112 આંગણવાડી મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવી, જેમાંથી અત્યાર સુધી 3 વર્ષમાં 50 આંગણવાડી જ બની। નસવાડી તાલુકાના ગોયાવાટ ગામે ભાડાના મકાનમાં આંગણવાડી નંબર 2 ચાલે છે। તેમાં બાળકોને જીવનું જોખમ છે, જેમાં રસોડું અને ઘર વખરી તેમજ બાળકોને ત્યાં જ બેસાડવામાં આવે છે। બાળકોને રમવા માટે પૂરતા રમકડા આપવામાં આવતા નથી। 2 વર્ષથી આંગણવાડીનું કામ અધૂરું છે। નસવાડી તાલુકામાં 112 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજનામાં વર્ષ 2023-24, 2024-25, 2025-26માં આંગણવાડીઓની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। 3 વર્ષમાં ફક્ત 50 આંગણવાડીના મકાનો પૂરા થયા છે, જ્યારે 62 આંગણવાડીના મકાનોની કામગીરી પૂરી ન થતા અધૂરા પડ્યા છે। મનરેગા યોજનામાં આંગણવાડીઓ બનાવવા માટે સરપંચોને નાણાં આપવામાં ન આવતા તેઓએ અધૂરી કામગીરી છોડી દીધી છે। જ્યારે નસવાડી તાલુકાના ગોયાવાટ ગામે પણ 2 વર્ષથી અધૂરી આંગણવાડી છે। હાલ ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે। જે મકાનમાં આંગણવાડી ચાલે છે તે જ રૂમમાં ખેડૂતનો કપાસ તેમજ તેની બાજુમાં આંગણવાડીના બાળકોને ભોજન આપવા માટે ગેસનો ચૂલ્હો સળગાવવામાં આવે છે। બાળકોના ભવિષ્ય સાથે આંગણવાડી કર્મચારીઓ ચેડા કરી રહ્યા છે, કારણ કે રસોડામાં બાળકોનો નાસ્તો બનાવતી વખતે કોઈ દુર્ઘટના બને તો બાળકોનું શું? ભાડાના આંગણવાડીના મકાનમાં ફાયર સેફટીના સાધનો પણ નથી। જ્યારે આદિવાસી વિસ્તારમાં ચાલતી આંગણવાડીઓમાં મકાનો ન હોવાથી બાળકો આંગણવાડીમાં આવતા પણ નથી, જેના કારણે આદિવાસી સમાજમાં વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગોયાવાટ ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ નાસ્તો પણ સારો આપવામાં આવતો નથી અને સમયસર આંગણવાડી પણ ખોલવામાં આવતી નથી। તેડા ઘરના ભરોસે આંગણવાડી મૂકી દેવામાં આવે છે। દાદાગીરી કરો એટલે હું થઈ ગયું? નહીં કરતા, અમે એક ઓટો બેન ને વાત કરો। તમે અધિકારી છો, પછી તમે દાદાગીરી કેમ કરો છો? પત્રકાર દાદાગીરી નહીં કરતા। આ તમે ઘરમાં ચલાવો, કાલ ઉઠીને કોઈ બાળકને કઈ થયું તો કઈ થશે તો જવાબદારી લેશો તમે? તમારે બેને કીધું કે નહીં લેવા દેવાનું એટલે નહીં લેવા દેવાનું એવું? એટલે તમારી જોડે કઈ છે લેખિતમાં કે નહીં લેવાનું? આ કોઈ બાળકને કાલ ઉઠીને કઈ થયું, જવાબદારી લેશો બેન તમે? તમે તો સીધા ચોરી પડો, સમજતા નહીં કોઈ વાત ને। એવું પાવર થોડી ચાલે કઈ અમે કઈ પાવર નહીં ચલાવતા સાહેબ, એક ઓટો બેન ને વાત થોડું હોય કરો, પછી તમારે તમારી બેને ના કહી દીધું એટલે ચલાવી લેવાનું। કેટલા ટાઈમ થી એવું ચાલે છે તે ચાલવા દેવું। 1.5 વર્ષથી ઝૂંપડામાં ચાલે છે। બાળકોને જૂની આંગણવાડી જર્જરિત હાલતમાં છે। નવું બાંધકામ ચાલુ છે। અત્યારે પેમેન્ટ નહીં ચૂકવાયેલું એટલે કામ બંધ છે। નાની જગ્યામાં વારો બેસવાનો 1.5-2 વર્ષ થઈ ગયું। કેવી મુશ્કેલી પડે? બસ મુશ્કેલી પડે, હવે નાના મકાનમાં બેસે એટલે। સરકાર પાસે શું માંગ છે? બસ મારે આંગણવાડીનું કામ ચાલુ છે। એ ટીડીઓ સાહેબને પણ 2-3 વખત રજૂઆત કરી મેં, પણ એ પેમેન્ટ નહીં ચૂકવ્યું એટલે બંધ છે અત્યારે। કઈ યોજનામાં આંગણવાડી મંજૂર થઈ હતી ને કયા કારણોથી? નરેગામાંથી વેન્ડરના લીધે પેમેન્ટ નહીં થયું। વેન્ડર કંઈક જેલમાં પૂર્યો છે એવું કહેતા હતા। અને અહીંયા શુક્રવારે, રવિવારે, શનિવારે ગમે બનાવવાનું આવે કે રોટલી કે શાક કે ગમે તે અલગ એ બનાવીને આપવા જોઈએ અને ટાઈમે ખોલવા જોઈએ। અને આ લોકો તો કંઈક અહીંયા છે નથી એવી સુવિધા। અને આ લોકો એવું કરે, કોઈક અધિકારી કે ગમે તે આવે તો પેલે રોડ ઉપર બતાવી દે, અંદર ના આવે। એટલે અહીંયાથી પછી જઈ કંઈક એમનું હોય ચેકિંગ ત્યાં જતા રહે, અને આ તો આવું આવું ચાલે છે। આવામાં આંગણવાડી ચાલે તો બાળકોને શું જોખમ? જોખમ તો છે જ, એમને તો ખબર જ છે બધુંને, પણ એમાં એવું છે કે હવે કામ બધું એમના હાથમાં। હવે એ લોકો શું કરે તો આપણને બહુ ખબર નથી। રસોડું બી ત્યાં છે, કપાસ પણ છે, બાળકો બી બેસે તો હવે જુઓ ને, એ છે ને ત્યાં તો શું થાય? એ તો ગેસ બેસ કંઈક ઓલું લાગે તો કપાસ હણગે તો બાળકોને નુકસાન થાય ને, એમને થોડું કઈ યુ છે, વાલીને નુકસાન થાય ને। આ પરિસ્થિતિ કેટલા વર્ષથી છે? આ પરિસ્થિતિ 2 વર્ષથી છે। અમારા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મનરેગા હેઠળ છેલ્લા 3 વર્ષમાં કુલ ટોટલ અમારી મંજૂર નરેગા હેઠળ જે આંગણવાડીઓ બનાવવાની હતી એ મંજૂર અમારી 112 થયેલી હતી। એ પૈકી અમે છેલ્લા 3 વર્ષમાં પૂર્ણ 50 આંગણવાડીઓ પૂર્ણ કરેલી છે। ત્યારબાદ અમારી પ્રગતિમાં 35 છે અને શરૂ ન થયેલી એવી 28 છે। જે પ્રગતિમાં ને 28માં જે આંગણવાડીઓ છે, હાલની પરિસ્થિતિમાં અમે 6 પ્રયત્નો ટેન્ડર કરેલા છે। જે મંજૂર થવાની કાર્યવાહી મતલબ કે ટેન્ડરની પ્રક્રિયા અમારે ચાલુ છે કે આટલા છઠ્ઠા પ્રયત્ન પછી નેક્સ્ટ અમારા જો પ્રયત્નો ટેન્ડરનો કરીએ
તો જો એજન્સી મંજૂર થાય તો આગળની કાર્યવાહી થઈ શકે એમ છે અને આ બાકી આંગણવાડીઓ અમે પૂર્ણ કરી શકીએ તેમ છે. સાહેબ, નસવાડી તાલુકાના જે ગોયાવાડ ગામ છે, છેલ્લા 2 વર્ષથી જે આંગણવાડીનું કામ ચાલુ હતું, અત્યારે તે કામગીરી બંધ છે. શા માટે કામગીરી બંધ છે? હા, એનું કારણ એ જ છે કે જે કામ પૂર્ણ થયેલું હતું ત્યાં સુધીનું કાર્યવાહી પણ અમારી નિયમ અનુસાર તમામ કામગીરી પૂર્ણ થઈ છે. એ બાદ જે હવે નવું ટેન્ડર થાય અને એજન્સી મંજૂર થાય તો તાત્કાલિક ધોરણે આ પણ અમે કામગીરી બાંધકામની પૂર્ણ કરાવી દઈશું. સરપંચશ્રી પણ જોડે પણ વાત થયેલી છે. તો જે જગ્યા ઉપર જો આવી કોઈ જોખમી જગ્યા હોય તે અમારા ટીપીઓ તાલુકા પંચાયતના જે છે એમની જોડે પણ ચર્ચા કરીને અમે આગળ પણ આ બાબતે ચર્ચા કરી કે આવી કોઈ જગ્યા હોય તો બાળકોને યોગ્ય સ્થળે વ્યવસ્થિત જગ્યા ઉપર એમને રાખવાના રહે છે. આંગણવાડી અને સીડીઓ પર પીઓ પર જોડે પણ ચર્ચા થઈ છે આ બાબતે. બીજી વાત છે કે આટલા બધી આંગણવાડી મંજૂર થઈ છે, 3 વર્ષથી બનતી નથી, તો કયા કારણોસર આવું થાય છે? 3 વર્ષથી બની નથી રહી, 3 વર્ષથી અધૂરી છે. એમાં જે મૂળ બાબત છે, કામ ગ્રામ પંચાયતે જ કરવાનું હોય છે. એ ગ્રામ પંચાયતની બાંધકામ કરવાની મનરેગા હેઠળ જોગવાઈ છે કે ગ્રામ પંચાયત એજન્સી તરીકે છે અને ગ્રામ પંચાયત જ આ કામગીરી કરવાની છે. અત્રે પણ ઘણી વખત સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતો જે તે વખતના સરપંચ હોય કે હમણાં બદલાયેલા હોય એમાં અમારા તરફથી પણ ઘણી સૂચનાઓ પર છેલ્લા 1-2 વર્ષથી આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. દરેક સરપંચને અમારા તરફથી પણ મિટિંગો કરીને એમને સમીક્ષા કરવામાં આવે છે કે ગ્રામ પંચાયતો તરફથી આ વહેલીમાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે. કોઈ નોટિસો અપાયેલી છે અગાઉ સરપંચોને? હા, અમારા તરફથી નોટિસ પણ અપાયેલી છે. સર, નામ હતું? મારું નામ હરીશકુમાર તલાટી, તાલુકા વિકાસ અધિકારી, નસવાડી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.